જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હા બાપા, હવે કેટલી વાર છે? આ બસ જો નીકળું જ છું। આ વો બટા ક્યાં? વો બટા? હા જેઠ બાપા। એ હું વાડીએ જાઉં છું ને, અહીંયા શીણાનું હલર માંડ્યું છે। આ શીણા કાઢવાના હે તો 10-12 દાડિયા છે, તો બધાયનું ભાત બનાવવાનું છે, તો થોડુંક હદિયારે બનાવી નાખ દો ને, એટલે હું હલર બંધ નો રહીએ, બરાબર? અને એક મજૂરને હું મોકલીશ, ઈ ભાત લઈ જાય। ભાત કમ્પ્લીટ કરીને ત્યાર રાખજો તમે। મજૂરને અહીં ન મોકલતો, ખોટી ન થાય, હું આવીશ દઈ જઈશ હો। હા તો કાંઈ વાંધો ના, હાલો ભલે હદિયારે બનાવી નાખજો એટલે મોડું ન થાય। હું શું કહું છું, હું નોકરીએ જાઉં છું અને મારે ત્યાં કામમાં મોડું થાય એટલે તું મારું ન રાંધતી, હું ત્યાં હાંજે હે ને બહાર ખાઈ લઈશ હોટલમાં। એવો હો બાપુજી હું જાઉં છું। આવું છે બધું। ધી સાપરે સડી જાય તો કોઈને એમ ન થાય કે આપણે ટાણા સામે કામે વયા જાય, ધંધે સડી જાય। હારું લ્યો, હું નાથાન ત્યાં જાઉં છું બેહવા, એની માં મરી ગઈ છે ને, અને જો બે મહેમાન મારે આજ આવ્યા છે, તો રોટલાનું કહીશ, જો માને ને તો લઈ આવીશ, બે મહેમાનનું રાંધી રાખજો। એવો આ ઘરમાં તો આ બધાને એમ જ છે કે હું આ ઘરની ગોલી છું, ગોલા પાકાયરા કરું, બાકી કોઈને મારી આટલી નથી પડી। લે કા હાય તું આયા? હા, ઓલો જનક આવતો તો, મને કે રાજુ બાપા હાલો તમારા બેનના ગામમાં આટો મારવો હોય તો બેહી જાવ ગાડીમાં, તો બેહી ગયો। હારું થયું ને ભાઈ તું આવ્યો, તને આમ થી ક્યાં થાય છે બેન ની ઘરે આટો મારું? માણા 15 દી આટો મારે। હવે બાપા નવરાય નો એ કામમાં, અને જનકને મેં કીધું હતે ને પાછો જાતે તેડતો જાજે તો આવું છે, હમણાં કલાક પછી પાછું જવાનું છે। એ જનક ને હું કહી દે તારે જાવ હોય તો વઈદા, મારો ભાઈ 2-3 દી રોકાય, અને હવે ને હોવે ઘર ઉપાડી લીધું છે, તારે કઈ વાંધો છે? છોકરા હવે હમ રીતે ધંધો કરે છે। હવે વાંધો તો બેન મારું મન જાણે છે કેટલો વાંધો છે। કા ભાઈ શું થયું છે? વાત કરવી મારે, જો મોટો રહી ગયો પરણવામાં તે એની દાજ કાયદા રાખે, જીણકો જાજુ ભણી ગયો છે તેનો પગાર જાજો, તે એના વટમાં હમાય નહીં, એને એમ થાય કે મારા રૂપિયા વપરાઈ જાય છે, અને બહુ એને એમ થાય કે આખા ઘરનો ભાર હું માથે ઉપાડીને ઊભી છું। હવે આમાં કોણ કોને સમજાવે? ડોસી તારી ભાભી હતી તે ઈ બે શબ્દ કહે તો બંધ થઈ જતી, પણ હવે કોઈ કોઈને કહેવા વાળું રહ્યું નહીં। હાસી વાત છે ભાઈ તારી હો। હે જો ઘરમાં હાહુ હોય ને ભલે થોડુંક વાકા સુકું બોલતી, પણ હાહુ હોય ને તો વહુ ને થોડીક બીક કરીએ। આ બધું રેઢું થઈ ગયું છે, હવે આપણા ભાઈ આપણે નો બોલવું, બીજું હું? હા હાલ હવે સા પા, મારે સા પીવો। સા હું આજ તો ખાઈને જવાનું, 2 દી રોકાવાનું છે, આમ 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 ઈ બાજુ ખાડો છે। ખાયલા નોકરી ઉપર નથી ગયો? તું આજે ખેતરે નથી ગયો? તારે કઈ પગાર વૈધો? તારે વાડીમાં કઈ વૈધું? શું વધે? હવે કપા વાવ્યો તો બરી ગયો। ધ્યાન દ્યો, ધ્યાન દ્યો। એલા ભાઈ ધ્યાન તો દઉં છું, નથી ધ્યાન દેતો? મોટો છો ખબર ન પડે? ઘરનો મોટો છોકરો છો। એલા થાય તું હે ને ખોટી હોશિયારી કરમાં, તારે ટાઢા સાહેબ બેવું છે એટલે તારે વાતું કરવી છે। અહીંયા તડકાનો તું અહીંયા ખેતરમાં કામ કર ને તો ખબર પડે। રેગાડા આયલા જા, રેગાડા તે હારું રેગાડા આયલા જાય ને હારું, મારી ઘોડે નોકરીએ કામ કરવા જાય ને તો ખબર પડે, બોસ માથે ને માથે બેવે। પણ આમ તો તારે ટાઢો તો સાયો ખરા, ઓલો તો બોસ આ જો સૂરજ બોસ મારી માથે હોય, તડકો ને તડકો। તે તારે શું છે ન્યા કણે ખેતરે? ખાઈને ડેટકા જેવો થઈ ગયો છો, ડેટકા જેવો ખાઈને ન્યા ન્યા પડ્યો રેસ, સૂતો રેસ, મજૂરો ઉપર હું નાખી દેસ બધું કામ। ધ્યાન દેવાય, ધ્યાન દેવાય। એલા એ મજૂર એક ખાઈ કામ નથી કરતા, ભેગો કામ હુંય કરું છું, અને ખાઈને અહીંયા હું તો નથી રહેતો, કામ કરું છું। રેવા દ્યો, આખું ઘર હે ને મારા ઉપર નભો હો, તમે સમજી ગયા? હું કામ કરું છું ને એટલે તમે બધાય ખાવ છો, લાલ પીળા નીલા કઈ કરો છો। 5 મણ દાણા થાય છે, એ ઘરમાં નાખું છું ને એટલે બધા ખાઈ પીને આનંદ કરો છો, સમજી ગયા? કેટલો કપાસ થયો? શું થાય કપા થયો? 50 મણ કીધું, થઈ ગયા 200 મણ, બરી ગયો। આપણી વાડી એવડી છે, ખેતર એવડું છે, તો કેમ 50 મણ થયો ભાઈ? એટલે ભાઈ વરસાદ એવો થયો તો કપા બરી ગયો, કઈ મારા હાથમાં જ છે ને, આ બધું ભગવાનના હાથમાં હોય।
દેવું હોય તો દે ન કરીએ. કામ ધંધામાં ધ્યાન દ્યો, કામ લા ભાઈ હું ધ્યાન જ દઉં, તું તારામાં ધ્યાન દે ને ભાઈ. અને મારે તો કઈ આગળ પાછળ જો ખાવા પીવાનું છે નહીં કાંઈ, બરાબર. આ તો બધું કરું છું કેને હાટું કરું ભાઈ, તમારા હાટું કરું છું. નકર મારે ક્યાં ઝંઝટ કરવાની જરૂર છે? આવા તડકાનું કોણ અહીંયા વાળીએ નાકા ટોચે ને શેઠા બોયડી કાઢે ને. થાકી ગયો હું, તમારા બધાના કામ કરી કરીને થાકી ગયો હું. હા તું તો થાકી ગયો, અમે તો આરામ કરતા આવીશું ને અહીંયા વાડીએ જાય લીમડા ને ટાઠા સામે બેઠા આવીશું ને. તારું કામ કર, ખોટી હોશિયારી કરમાં. વાડીએ ઢૈડા હું કરું છું, તમે ઢૈડા નથી કરતા. મારા બાપાને તો વાત કરી દેવી છે ચોખી, તું ખાલી વાથે હાલી જાસ. હા તો જા ને કહી દે ને, બાપાને ખબર જ છે હું કેટલા ઢૈડા કરું. બેટા કાજલ, હા બાપુજી, બહાર આવો તો. એ આવું છું. ઓલા કબાટમાં પૈસા રહ્યા ને એમાંથી 5000 રૂપિયા લાવો એટલે એક ઠેકાણે દેવાના છે ને તો દેવાઈ જાય. હા, ઈ તમારો દીકરો તો તમારા હાટુ પૈસા કમાય છે નહીં બાપુજી? તમારા આખા ગામમાં દેવા હોય, ઈ બિચારા મારા ઘરવાળા કમાઈને તમારા દેવા ભર્યા રાખે, અને હું આમે આ ઘરની ગોળી તો છું, તમારા અંદરના ગોલા પાસ કરું છું. બાકી મારે કઈક લેવું હોય તો વાર પ્રસંગ સિવાય મારે મેળ આવે નહીં. કાંઈ વાંધો નહીં, માથાકૂટ ન કરો, રાખો તમારે નથી જોતા. હું કજિયાથી કાયર છું બાપા. જાઓ ઘરમાં. રવિ આવ્યો જ બાપા? કા શું કામ છે? આવ્યો નથી ને? ના નથી આવ્યો. એ હારું નથી આવ્યો. હું તમને એક વાત કહી દઉં, શું? ઈ તમારી પાસે આવે જ ને તો હાચા ખોટા ઈ હાંધા કરવાનો હતો, બરાબર. હવે ઈ એમ કહે છે કે ઘરનું બધું હું હલાવું છું, બધું હાંધું ઘરનું આખું હું કરું. તમે કે કઈ કામ જ નથી કરતા. હું બાપા આખો દી તડકે કામ નથી કરતો, વાડીનું બધું હું કામ નથી કરતો. હશે હવે ઈ ઝીણકો છે એના સામે લપ ન કરાય જાત. પણ ઝીણકો છે તો એને બુદ્ધિ નથી કે મોટો આ વાડી આખો દી ખરા બપોરે કામ કરે છે, નથી ટાઈમે કોઈ દી ભાત આવતું, ભૂખ્યો ને તરસો. આ 12 મહિનાના દાણા બધા ઘરમાં કરી દઉં છું, બધી ઉપજ આપી દઉં છું, તોય મારા ઉપર ઈ હાલી જાય. એને શરમ નથી થતી બોલતા? શું કીધું તને? કઈ કારો ધરો કીધો? અને કઈ કીધું હોય તો ઝીણકો ભાઈ છે, તમે એક માના જણા છો, શું કામ તમે આટલી બધી ધડ કરો છો? એમ તો કહું. મારે ક્યાં ધડ કરી? આ તો મારી પાસે હિસાબ માંગે છે કે ખેતરમાં કેટલું થયું, શું થયું. એને હિસાબ માંગવાની ક્યાં જરૂર? તમે હિસાબ માંગો ને તો બરાબર છે, અને પાછો કે કઈ કામ જ નથી કરતો, લે કે લીમડે જઈને હોઈ જાસ. હશે બટા, હિસાબ માંગે તો ને તારે ક્યાં એમાં ચોરી કરવી છે? હવે તું મને હિસાબ ન દેતો અને એને દેજે બસ. તો હિસાબ દેવામાં બાપા કાંઈ વાંધો નથી, બરાબર. પણ માસો મને કે હું ખબર, તું ખેતીમાં કમાતો નથી ને એનું ડબલ તો હું એ નોકરીમાં કમાવ છું. હવે તમે એને ભણાવ્યો ગણાવ્યો, બરાબર. મને તો કઈ ભણાવ્યો નથી, મને સીધો નાખ્યો ખેતીમાં. તો શું હું ખેતીમાં કઈ કમાતો જ નહીં હોય? હશે હવે હું એને સમજાવીશ, તને કાંઈ નહીં કે બસ. હવે શાંતિથી અહીંયા બેહવા દો ને તો સારું છે. ઘરમાં જાવ તો હોરિયું હરકે, બહાર બેહું તો હોરિયું હરકે. હવે મારે જાવું તો જાવું ક્યાં? બાપા હોરિયું હું કાંઈ હરગાવતો નથી, ઈ હરગાવે છે. હું તો મારા કામથી કામ હોય મારે, બરાબર. અને તમે એને સમજાવી દેજો. ભલે હું જાઉં વાડીએ, મારે કામ ઘણાય હોય. એમાં વાંક કોનો છે ઈ નથી સમજાતું. આ આમ કે છે, ઓલો આમ કે છે, વહુ આમ કે છે. મારે કેમ જવું? કાજલ, ખાવાનું થઈ ગયું? કેટલી વાર છે? હા, ખાવાનું તો થઈ જ જાય ને, કેમ કે હું તો આ ઘરમાં કામ વાળી રહી. મને બધાય કામના ઓર્ડર કર્યા કરે ને મારે ટહડા કર્યા રાખવાના. બાકી તો કઈ છે નહીં મારી જિંદગીમાં, ટહડા ને ટહડા. તું લાંબી ટૂંકી વાત કરીમાં કાજલ, મેં બધો રસ્તો કાઢી લીધો છે અને મને ખબર પડી ગઈ છે કે આ ઘરમાં કોના હાટું કેટલું કરવું. મેં બધો રસ્તો કાઢી લીધો છે. હાંજે બાપાને ને ભાઈને બેહાડીને આપણે ચોખવટ કરી નાખવાનું થાય છે. સાચે? હા હા, હાલો હાલો, તમારા હાટુ ભીંડાનું શાક ને રોટલી કર્યા છે, હાલો. હા. બાપુજી વિપલાને બોલાવો તો મારે એક વાતની ચોખવટ કરવી છે. વિપુલ બેટા, શેની સોખવટ કરવી છે? શેની એલા તારે ચોખટ કરવી છે? કરી નાખ. હાલ તારે જી ચોખવટ કરવી ને આજ કરી જ નાખ. બાપુજી બહુ ભેગા રહ્યા આપણે, બહુ હું કમાઈને ધૈડા કરીને બહુ તમને ખવડાયું. મારો જેટલો પગાર આવતો હતો મેં બધો તમને દઈ દીધો, પણ હવે અમને પોહાણ નથી એટલે અમારે થઈ જવું છે નોખું. લ્યો બાપુજી કરો વાત. આ ભાઈ ઢૈડા કરે. નિરાયત રાખ બેટા, નિરાયત રાખ. મારા દીકરા જરાક વિચાર તો કરો.
તમે નોખા થાય છો તો અમે બાપ દીકરો નોધારા થઈ જઈશું. ઈ અમારો પ્રશ્ન નથી બાપુજી, ઈ તમારો બાપ દીકરાનો પ્રશ્ન છે. અત્યાર સુધી આ ઘરમાં તમે બધાએ મને જેમ નચેવી જેમ ગુલામી કરાઈને એમ મેં કરી છે, પણ હવે બસ હો, હવે છે ને આ ઘરના ઢાળા મારાથી નથી થાતા. શેની ગુલામી કરાવી તમારી પાસે વો બટા? એ જેઠજી છે ને, તમે જેમ કીધું ને તાણે તમને રાંધીને દીધું, તમારા ગોદડા ધોયા, તમારા કપડા ધોયા, ઇસ્ત્રીઓ કરી, પણ હવે બસ હો. તો ઈ કામ તો તમારે જ કરવાનું હોય કે અમારે ન કરવાનું હોય? ઈ ફરજ આંધી તમારી ઘરવાળીની આવે, મારી નો આવે. મારે મારા ભાઈડાનું ધ્યાન રાખવાનું હોય. મારે છે બાયડી. બસ બસ બોલો માં જાજુ. તમારે નોખું થઈ જવું છે ને? કાંઈ વાંધો નહીં, નોખા થઈ જાવ, તમે રાજી રહ્યો. પણ કાલ ફઈને આવવા દ્યો. ફઈ આવે અને જેમ કેમ કરું. કાઈ વાંધો નહીં, ભલે ને ફઈ આવે ને, ફઈ આવીને હું કરી દેશે? બોલાવી પડે. કાલ સવારે હું તમને નોખા પાડી દઉં, તમને ભાગ તમારો દઈ દઉં, તો તમે બોલશો કે અમને ઓછું દીધું ને આને જાજુ દીધું. એના કરતા ફઈ ફેસલો કરે ને એમાં જ મજા છે. ક્યાં ગયા ભાઈ? આવી જ વાત. આવો ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ કેમ મને તાત્કાલિક તેડાવી? રવિ બટા, હવે આ બધાને નોખું થઈ જવું છે મારાથી, તો પૂછી લે શું વાંધો છે. એટલે નોખું થાવું છે બધાયને? અરે રવિ દીકરા, આ નોખા થઈને તમારે હેના ભાગ પડવા છે? નોખું થવાનું કારણ શું બટા? તું તો ભણેલો ગણેલો સમજણો ને તું નોખું થવાનું કેસ? જો ભાઈ, હું દિવસ રાત નોકરી કરું છું, કેટલું કમાઈને લાવું છું. અમારે બે માણસને તો આટલું જ હોય. આના ભાંડા ભરવા હું કઈ નવરો નથી ને એવા મારે ઢૈડા કરવાય નથી. તને શું વાંધો છે વિપુલ? જો ભાઈ, હું આખો દી ખેતીનું કામ કરું અને આ ભાઈ એમ કહે છે કે તું કઈ કમાઈ નથી દેતો. હવે મારા કઈ લગન તો થયા નથી, મારે કઈ આગળ પાછળ છે ને, તો મારે ઉમે કમાઈને શું કરવું છે? બેટા તને શું વાંધો પડ્યો વહુ? વાંધો તો હોય ને ભાઈ. આમ જો, આ મારા જેઠ વાંઢા નહીં આગળ પાછળ, આ ડોહા બાપા મારા હાહરા, એના ઢહડા કરવાના, મારા જેઠના આખો દી કરવાના, એને ને 10 જણામાં વાડીએ હોય એને મારે રાંધીને દેવાનું. અને હવે હાસુ કહું ને ભાઈ, આ ઘરના ઢહડા મારાથી નથી થતા. હું થાકી આ બેના ઢહડા કરી. બસ બાપા બસ, તમે બધાય બહુ બોલ્યા. ઢહેડા, આ કામને તમે ઢહેડા કયો છો? કેમ અમે ઢહેડા નહીં કર્યા હોય? પૂછતા રહા હારાને. 3 બેન ભાઈ હતા અમે. આમ જો એક પછી એક કામ કરતા કોઈ દી વાદા ખેંચી નહોતી થઈ, તો આ ઘર થઈને ઊભું છે. આ તારો બાપ બટા અને તારી માએ આવતા વે ઢહેડા કર્યા, કુવાના ગાર ખોદા, કુ હાયકા, ભાઈઓ ભાંડુને પૈણાવ્યા, તઈ માન હોતી મરી. કેમ કે એને ઢહેડા નહોતા લાગતા ને એને કામ લાગતા. અને તું એમ કે મારે કોના હાટું કમાવું એકલો? બટા જિંદગીમાં કામ કરવાનું ને, કામ છે ને કામ છે ને, ઢહેડા નો કહેવાય. તું થોડુંક જાજો ભણી ગયો તો તારા ઈ પ્રમાણે પગાર છે, પણ છે તો તારો પરિવાર ને. તું એમ કે હું કોના હાટું કરું? આ બધા તારા નથી. અને રહી વાત આપણે તો બાયુની જાત, અને બાયુની જાતને તો જિંદગી આખી કામ કરવાનું હોય, ઘરનું કામ કરવું ને ઈ જ બાયુનો ધર્મ છે. અને જેદી આપણા પોતાના કામ આપણને જેદી ઢહેડા લાગે ને, તેદી તમે ગમે એટલું કામ કરશો ને, ઈ કામમાં તમે કોઈ દી સુખ નહીં પામો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.